રાજ્ય ચૂંટણી પંચમાં કોંગ્રેસના પ્રતિનિધિ મંડળ તરફથી કરાઈ. આજ રોજ શ્રી બાલુભાઈ પટેલ અમારા ઇલેક્શન કમિટીના કોર્ડિનેટર અને અમારા લીગલ કમિટીના ચેરમેન યોગેશભાઈ રવાણી સહિત રમણભાઈ કલ્પેશભાઈનું પ્રતિનિધિ મંડળ આજે ચીફ ઇલેક્શન કમિશનરની મુલાકાતે આવ્યું. સમગ્ર ગુજરાતમાંથી જે પ્રમાણે ગામડાઓની અંદર ઇલેક્શન થઈ રહ્યું છે અને તે ઇલેક્શનની અંદર ગામડાના ગરીબ ઉમેદવારો પાસે જે રૂલ્સ નથી એની બહાર, જે કાયદો નથી એની બહાર અલગ અલગ માગણીઓ કરવામાં આવે છે. જેવી રીતે એમની જોડે પોલીસ વેરિફિકેશન સર્ટિફિકેટ માગવામાં આવી રહ્યું છે, એમની પાસે બાળકોનું પ્રમાણપત્ર જે છે એ તલાટી પાસે માગવામાં આવી રહ્યું છે, શૌચાલય ઘરમાં છે તેના માટેની પ્રમાણપત્રની વિગતો તલાટી પાસેથી માગવામાં આવી રહી છે. ભણતરની બાબત જે માગવામાં આવી રહી છે, જેની અંદર એમની છેલ્લી માર્કશીટ અને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ માગવામાં આવી રહ્યા છે. આપણે તો ભણતરમાં જોયું કે આપણે વડાપ્રધાન શ્રી સુધીને ભણતરના કોઈ પણ ડેટા હજી સુધી કોઈ ચૂંટણી કમિશનરે માગેલા નથી. સાથે સાથે રેશન કાર્ડ માગવામાં આવે છે અને અન્ય પ્રકારના ડોક્યુમેન્ટ એવી રીતે માગવામાં આવે છે જ્યારે ઉમેદવાર પોતે કોઈ પણ પ્રકારના ઉમેદવારી ભરી શકે નહીં. અને ખાસ કરીને લોકશાહીની અંદર જો ઉમેદવાર ચૂંટણી જ ના લડી શકે તો સમરસ કરીને મને લાગે છે કે જે રીતે ગામડાઓની અંદર બચુભાઈ ખાબડ વગેરેનું મોટા કૌભાંડો બહાર આવ્યા છે, એટલે આ કૌભાંડો કરવાનો પરવાનો મેળવવા માટે થઈને એક સમરસ ચૂંટણીઓ થાય અને એને ઉમેદવાર જે સાચા છે લોકહિતના પ્રજાહિતના એ ભાગ ના લઈ શકે એના માટે વિવિધ જગ્યાએથી અમને ફરિયાદો મળી હતી. અમારા લીગલ સેલના ચેરમેન યોગેશભાઈ રવાણીએ અને બાલુભાઈ પટેલે અહીંયા ચીફ ઇલેક્શન કમિશનર મુરલી કૃષ્ણન સાહેબને રજૂઆત કરી અને તેમની રજૂઆત જે છે એ સાચી જણાતા તેમણે તાત્કાલિક એક લેટર ઇસ્યુ કર્યો છે. અને એ જે લેટર છે એ લેટરની અંદર એમણે સ્પષ્ટ જાહેર કર્યું છે કે કોઈ પણ પ્રકારના કોઈ પણ ઉમેદવાર પાસે માત્ર સેલ્ફ ડેક્લેરેશન જ કરવાનું રહેશે, એટલે જાતે સોગંદનામું આપવાનું રહેશે, કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ માંગવાના હોય નહીં. એટલે હવે માત્ર આવતીકાલે અને પરમ દિવસે રજા છે, 9મી તારીખ છેલ્લી તારીખ છે, ત્યારે કોંગ્રેસ પક્ષે જે આ ઉમેદવારો માટે મુહિમ કરી હતી, તેથી તમારા માધ્યમથી હું ચૂંટણી લડવા માગતા દરેક ઉમેદવારને ચૂંટણી કમિશનર શ્રીના જે લેટર છે એના અનુસંધાને જણાવવા માગું છું કે કોંગ્રેસ પક્ષની રજૂઆત બાદ ફરીથી એકવાર ક્લિયર થઈ ગયું છે કે ચૂંટણી લડવા માટે ઉમેદવારે કોઈ પણ પ્રકારના પોતાના સર્ટિફિકેટ રજૂ કરવાના નથી, માત્ર સેલ્ફ ડેક્લેરેશન કરવામાં આવશે. આ સિવાય એક બીજી વાત પણ અમને ધ્યાનમાં આવી હતી અને એના માટેની પણ ફરિયાદ કરી હતી. કેટલાક ધારાસભ્યો અને સંસદ સભ્યશ્રીઓએ એવી જાહેરાત કરી હતી કે જો ગામ સમરસ થશે તો હું અમારી ગ્રાન્ટ એ ગામની અંદર આપીશ. એટલે આ એક લોભ, લાલચ અને પ્રલોભન છે. આવું પણ ના થવું જોઈએ. એના માટેની પણ અમે ફરિયાદ કરી છે. એના માટે થઈને અત્યારે ફરિયાદને સંબંધિત